મિત્રો, જાપાનમાં સુનામી આવ્યું હતો તમે બધા જાણો જ છો, પણ અહીંયા અમદાવાદમાં સુનામી આવ્યું એની તમને ખબર છે? અહીં મારા ઘરમાં સુનામી આવ્યું છે. મારો સાળો શંભુ ને એની બૈરી હંસા, એટલે કે હંસી, સુનામી કરતાં વધારે ખતરનાક આતંકવાદી જેવા છે. અઠવાડિયાથી મારા સપનામાં રોજ આવતા હતા ને મને આંચકી શરૂ થઈ જતી હતી. આજે સવારે બંને જણા સાક્ષાત મારા ઘરમાં પ્રગટ થયા. બોલો, એમના ગામમાંથી કોકનો ખટારો સામાન લઈને અમદાવાદ આવતો હશે. બંને ચડી બેઠા, સાવડી જેવા વાળ લઈને સવારે રિક્ષામાંથી ઉતર્યા ને શંભુએ બૂમ પાડી, એ બનેવીલાલ, આ રિક્ષાનું ભાડું દઈ દ્યો. મારી પાસે 36 રૂપિયા પડ્યા. આવ્યો બનેવીલાલ, જલસામાં ને. અત્યાર સુધી જલસામાં તો હવે મારો પોતાનો જલસો થઈ જશે. હવે ઈ તો ગયા જન્મમાં કરેલા આ ભોગવવાના. હું કયો તમે આઈ કમિંગ થઈ ગયા? હે, જય શ્રી કૃષ્ણ કીધા કે નહીં? એ જય શ્રી કૃષ્ણ બનેવી રેડ. આ બનેવી રેડ, બનેવીલાલ નું ઇંગ્લિશ. આ તમે તો અમને ન બોલાવો, પણ અમારા સિસ્ટર સુશીલાએ ઇન્વાઇટેડ કર્યા ને એટલે અમારે અહીં કમિંગ થઈ જવું પડ્યું. બહુ સારું કર્યું. શું સેવા કરું તમારી? મારી સેવા તો બચ્ચન કરશે. બચ્ચન આમની સેવા કરશે? વાલથી મને બચ્ચન કહે છે. એ બનેવી રેડ, તમે મોર્નિંગ વોકવા જાઓ ને ત્યારે અમને લઈ જજો. વોકવા? ચાલવા. અને ત્યાં જ્યુસ બ્યુસ પીવડાવજો એટલે પછી તો જલસા જ જલસા. હા હો બનેવીલાલ, અમારી હંસીને જ્યુસ બહુ ભાવે. અને એમાંય તમે મોર્નિંગ વોકમાં લઈ જાઓ ને, ત્યાં હોંશે જ્યુસ પીએ મારી હોંસીલી હંસી. આ હોંસીલી હંસી મારા હોશ કો સુડાડી દેશે. મને કઈ કહ્યું બનેવી રેડ? અરે હોય કાંઈ, મારા ભોગ લાગ્યા. રોગ લાગ્યો છે તમને? કઈ કાઈન્ડનો લાગ્યો છે? કાઠિયાવાડી કાઈન્ડનો લાગ્યો છે. અને સાંભળ્યું છે કે આ કાઠિયાવાડી રોગ જીવ લઈને જ જાય. એ ભગવાન, આ ઝેરી જંતુઓને ભગાડવાનો કોઈ રસ્તો સુજાડ. ઝાડ ઉગાડવું છે અહીં ઘરમાં? તો બેસ્ટ. એ પછી હું ને મારો બચ્ચન બે ફરતે ફરતે ગીત ગાઈશું. હંસા ચુમ્મા દે દે, હંસા ચુમ્મા દે દે, આઈ 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 આઈ. મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારને લીધે ગુજરાત પ્રખ્યાત છે એ વાત જુદી છે, પણ આ વર્ષે આપણા ગુજરાતે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કેટલા વિષયોમાં સ્થાન મેળવ્યું એની તમને ખબર છે? હું તમને કહું, ગુજરાત સ્થાપના દિને 5000 કલાકારોએ એક સાથે પોતાની કોરિયોગ્રાફી રજૂ કરી અને એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. ત્યારબાદ ખેલ મહાકુંભમાં 20,000 સ્પર્ધકો એક સાથે ચેસ રમ્યા. એટલું જ નહીં, તાનારીરી ફેસ્ટિવલમાં એક ગાયકે 101 કલાક સુધી સતત શાસ્ત્રીય ગાયન ગાયું અને વિશ્વમાં એક રેકોર્ડ સ્થાપિત કર્યો. સાહેબ, આમ અનેક ક્ષેત્રોમાં ગુજરાત વિશ્વ કક્ષાએ મોખરે રહ્યું છે. સાહેબ, આ હકીકતો સાંભળીને હવે મારા દાદાજી પણ ઉશ્કેર્યા છે. મને કે ગીરિયા, મારે પણ રેકોર્ડ સ્થાપિત કરવો છે. તમારે શેનો રેકોર્ડ? તો મને કે કેમ નહીં, આ વર્ષે હું 20 વાર પડ્યો, 6 વાર પગ મચકોડાયો અને 2 વાર ગાલ પચોળા થયા. મોકલ મારું નામ ગિનેસ બુકમાં. બોલો સાહેબ, ગુજરાતમાં આવી આઈટમો પણ છે. એમ તો મારા બાપુજીએ પણ રેકોર્ડ તોડેલા, પણ એની કોઈને ખબર નથી. એમની સગાઈ 20 વાર થયેલી. મારા મધર જોડે જ સગાઈ થાય ને તૂટે, 21મી વારે મેળ પડ્યો અને પછી હું જન્મ્યો. મારા બાપુજીની જન્મ તારીખ પણ 21 અને મારા દાદાજીની જન્મ તારીખનું વર્ષ 1921. મને લાગે છે એમની મૃત્યુ તિથિ પણ 2021માં જ આવશે. એમની તંદુરસ્તી જોતા હજી બીજા 10 વર્ષ તો આમ રમતા રમતા ખેંચી કાઢશે. કારણ કે આ ગુજરાત છે સાહેબ. અહીંયા મેડિકલ સુવિધાઓ પણ હવે અદ્યતન બની ગઈ છે. કિડની, કેન્સર, હૃદય, અરે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર માટે પણ લોકો ઠેઠ પરદેશથી અહીંયા ગુજરાતમાં આવે છે. સાહેબ, તમારે મરવું હોય તો પણ આમ ગુજરાતમાં ફટ દઈને મરી ન શકો. ટ્રાય કરી જોજો, તરત ફટ દઈને 108 પહોંચી જશે. અરે મરવા પડેલાને પણ એવી સારવાર મળે કે આમ ધડ દઈને બેઠો થઈ જાય. તો બોલો સાહેબ, જય જય ગરવી ગુજરાત.